અને હવે જોઈએ સમાચારો સુપરફાસ્ટ। સૌથી પહેલા વાત મોન્સૂન એક્સપ્રેસની। તો સવારથી વરસેલા વરસાદના કારણે અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, ઠેર ઠેર પાણી ભરાયા છે। તમે જોઈ શકો છો કે ઘણા બધા વિસ્તારો એવા છે જ્યાં રસ્તો બંધ કરવામાં આવ્યો છે, ઘણા બધા અંડરબ્રિજ એવા છે જે બંધ કરવામાં આવ્યા છે। અને સાથે જ આપણે જો વાત કરીએ સમગ્ર ગુજરાતની, તો વલસાડમાં સવારથી વરસાદ ધોધમાર વરસાદ ચાલી રહ્યો, જ્યાં રેલવે વ્યવહાર પણ અટવાયો હતો। ઘણી બધી ટ્રેનો કેન્સલ કરાઈ છે, ઘણી બધી ટ્રેનો જે છે લેટ ચાલી રહી છે। બીજી બાજુ જો અમદાવાદની વાત કરવામાં આવે તો ઘણા બધા સ્કૂલોમાં પણ રજા મુકાઈ છે, કારણ કે સવારે જ્યારે અહીંયાથી નીકળ્યા ત્યારે ભારે વરસાદ હતો અને એના પછી નાના છોકરાઓ જે છે એ સ્કૂલ સુધી પહોંચી શક્યા નહોતા। સાથે જ જે લોકો ઓફિસ જવાના વાળા લોકો હતા એમને સાથે પણ આ જ પ્રોબ્લેમ હતી કે એ લોકો ઓફિસ નહીં પહોંચી શક્યા અને એના કારણે ઘણા બધા લોકોને રજા મૂકવી પડી। જો વાત કરીએ પશ્ચિમ વિસ્તારની, તો પશ્ચિમ વિસ્તારમાં જબરદસ્ત વરસાદ છે। જો સવારના આંકડાની વાત કરીએ તો કરીબ 25 મિલીમીટર જે છે વરસાદ ત્યાં વરસી ચૂક્યો હતો અને હજુ પણ આગાહી છે મોસમ વિભાગની કે અહીંયા લગાતાર વરસાદ જે છે એ લગાતાર વરસશે અને એવી પરિસ્થિતિ જે છે ઘણી જગ્યા સર્જાશે। પણ ખાસ તौर ઉપર જો આપણે વાત કરીએ એએમસીની, તો એએમસીની કંઈ ને કંઈ ઢીલી કામગીરી સામે આવી છે, કારણ કે જો એમને જે નિકાસીના જેટલા દ્વાર છે રોડ ઉપર એ જો એમને સાફ રાખ્યા હતા અને ત્યાં બરાબર કામ થયું હોત તો આટલું બધું પાણી પશ્ચિમ વિસ્તારમાં ના ભરાયું હતું। પશ્ચિમ વિસ્તારમાં આપણે કહેવામાં આવે છે કે ઘણા બધા એક તરીકાથી પોશ વિસ્તાર છે અને પોશ વિસ્તારના કારણે જે છે અહીંયા ખૂબ સારી કામગીરી કરાઈ છે, પણ તમે જોઈ શકો છો કે શું કામગીરી અહીંયા થઈ છે। ઘણા બધા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને એ જ કારણ છે કે વારંવાર દર એક વરસાદમાં આવી જ પરિસ્થિતિ જોવા મળે છે। કેમેરામેન વિનોદ દેસાઈ સાથે વિવેક કુમાર ભટ્ટ, બોડકદેવ, સંદેશ ન્યૂઝ। તો આ તરફ અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી અને વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી। વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા। પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। વહેલી સવારથી જ અમદાવાદમાં વરસ્યા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા। શહેરના બોપલ, એસજી હાઈવે, ચાંદલોડિયા, ઘાટલોડિયામાં વરસાદ વરસ્યો તો ચાંદખેડા, બાપુનગર, કૃષ્ણનગર અને નરોડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। 1 કલાકમાં જ 6.24 મિલીમીટર વરસાદ વરસ્યો છે। સૌથી વધુ વરસાદ પૂર્વ ઝોનમાં નોંધાયો। પૂર્વ ઝોનમાં 22.88 મિલીમીટર, પશ્ચિમ ઝોનમાં 0.63 મિલીમીટર વરસાદ નોંધાયો। નવા પશ્ચિમ ઝોનમાં 8.17 મિલીમીટર વરસાદ ખાબક્યો તો દક્ષિણ ઝોનમાં 4.5 મિલીમીટર વરસાદ નોંધાયો છે। મધ્ય ઝોનમાં 0.50 મિલીમીટર વરસાદ ખાબક્યો। તો ઉત્તર ઝોનમાં 0.83 મિલીમીટર વરસાદ પડ્યો। અમદાવાદમાં કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી। તો અમદાવાદના પંચવટી, વેજલપુર, વિજય ચાર રસ્તા, માનવ મંદિર, સત્તાધાર, સુરધારા સર્કલ, 132 ફૂટ રિંગ રોડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। અમદાવાદના અનેક વિસ્તારોમાં લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા। અમદાવાદમાં થોડા સમયમાં ધનાધન મેઘરાજાનું આગમન થતા મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ચૂક્યા છે અને આના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે। મ્યુનિસિપલ કોર્પોરેશનની અણઆવડતના કારણે પાણીનો યોગ્ય નિકાલ થતો નથી। ત્યાં પણ દરેક 4 રસ્તાએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે અને હજુ આ ટ્રાફિક જામ કેટલો સમય રહેશે કે કેવી હાલાકી ભોગવવી પડશે તેનો હજુ કોઈને અંદાજ નથી। કેમેરામેન મહેશ વાટેલ સાથે મહાદેવ દવે, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। હાલ હું અમદાવાદ શહેરના સત્તાધાર જે સુરધારા સર્કલ છે તે વિસ્તારમાં છું અને જે સમગ્ર જે રોડ છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને 1 ફૂટથી પણ ઘૂંટણ સમા જે પાણી છે તે અહીંયા ભરાયા છે। આ દ્રશ્યો જે છે તમે જોઈ શકો છો કે 2 કિલોમીટર જેટલા જે વિસ્તાર છે સમગ્ર તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। 1 ફૂટથી પણ વધારે અહીંયા પાણી ભરાયા છે। જે કાર છે તેના ટાયર પણ જે છે એમાં ગરકાવ થઈ ચૂક્યા છે। અનેક સમસ્યાઓ લોકોને પડી રહી છે, કારણ કે જૂજ વરસાદમાં જ આ પ્રકારની સમસ્યા દર વર્ષે અમદાવાદમાં શહેરમાં સર્જાય છે। એસી ઓફિસમાં બેસીને જે પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવે છે, પરંતુ જે રિયાલિટી છે તે ચેક કરવામાં નથી આવતી, તેનું આ પરિણામ છે અને
આ એક પોસ્ટ વિસ્તાર ગણાય છે। રાજનેતાઓથી લઈને અમદાવાદ શહેરના જે મોટા બિઝનેસમેનો છે તે આ વિસ્તારમાં રહે છે અને આ વિસ્તારની આવી હાલત છે તો જે મધ્યમ જે વર્ગના લોકો જે રહે છે વિસ્તારોમાં તે વિસ્તારની શું હાલત હશે તે આપ સમજી શકો છો। દર વર્ષે કરોડો રૂપિયાના પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવે છે પરંતુ તે ક્યાંક ને ક્યાંક પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર છે તેને હવે જાગી જવાની જરૂર છે કારણ કે દર વર્ષે એક ને એક સમસ્યાઓ સર્જાય છે। સ્માર્ટ સિટી હોવાની વાત કરવામાં આવે છે પરંતુ જે વાતો છે તે સદન જે પોકર છે તે સાબિત થઈ રહી છે। પીક અવર્સ છે લોકો ઓફિસે જઈ રહ્યા છે અને તેને પગલે લોકોએ ક્યાંક ને ક્યાંક આજે રજા રાખવાની પણ ફરજ પડી છે કારણ કે અહીંથી નીકળ્યા હાલમાં તો પરિસ્થિતિ જણાતી નથી। લોકો સાથે વાત કરીશું કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર તો અહીં પહોંચ્યું નથી પરંતુ સ્થાનિકો પોતાના જે નિવેદનો છે તે લાવી રહ્યા છે। લોકો સાથે વાત કરશું। શું કરે છો? દર વર્ષે આની સમસ્યાઓ છે કે પહેલી વાર પાણી દર વર્ષે આનું આજ પાણી ભરી રહે છે અને ત્યાં કચરો એમ રાખે નથી, પાણી ગટર જામ થઈ ગઈ એટલે શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારી આવે છે ખરા પ્રી મોન્સૂન કામગીરી કોઈ આવતું જ નથી। આમને પાણી દર વર્ષે ભરી રહ્યું છે। 1 મહિના આ ટપલો પડ્યો, મ્યુનિસિપાલિટીના ટ્રેક્ટરો વાળા ના પાડે છે કે અમે નહીં ઉપાડીએ એવું કહે છે અને ત્યાં ઝાડવા પડ્યા છે। કાલના મ્યુનિસિપાલિટી વાળાને કીધું બાકી કોઈ લઈ નહીં જતા, પેલા ઝાપામાં પડ્યા છે। આ લાઈનમાં તમે જોતા જાઓ કોઈ દિવસ મ્યુનિસિપાલિટીનો માણસ જ નથી આવતો, એટલે વારો આવતો ગાડીઓ નીચે ગાલીને જતો રહે। કેટલું પાણી ભરાયું છે? સમસ્યા અહીંના લોકોની શું છે? ખાસ અહીંયા લોકોની સમસ્યા વધારે જ છે કારણ કે અહીંયા પાણી ભર્યું જ રહેશે। અંદર ઓફિસમાં બી પાણી આવી ગયું છે અમારી, એટલે બહુ ગાડીઓ કાઢવામાંથી અમારે હવા ચાલવામાં બી નુકસાન પડે છે। બહાર નીકળી શકાતું નથી, અંદર જઈ નહીં શકાતું, એવી સમસ્યા બહુ। એટલે અમારે એટલું જ છે કે ભાઈ આ ગટર જે છે એ અંદર વ્યવસ્થિત કરાય દો, પાણીનો નિકાલ કરાવવાનો બસ। પાણી અંદર છે કુદી અંદર આવે ઓફિસમાં તો નુપુર ઓફિસોમાં પાણી ભરાઈ જાય છે, દુકાનદારો છે તેઓ હાલ તો ગટરમાંથી પાણીનો નિકાલ કરવા માટે મથી રહ્યા છે પરંતુ ક્યાંક ને તેમને પણ સફળતા નથી મળી રહી કારણ કે જે ગટરો છે તે બ્લોકેજ છે કારણ કે અહીંયા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે કે નહીં તે પણ એક હવે હાલ પ્રશ્ન ઉભો થયો। વહેલી સવારથી પડી રહેલા વરસાદને પગલે અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। 6 ઇંચ જેટલા વરસાદમાં આ જે વિસ્તાર છે તે માણેકબાગ વિસ્તાર છે, પાણી ભરાય છે તે ઢીચણ સુધીના પાણી ભરેલા છે જેને કારણે વાહન ચાલકોને પણ તકલીફ પડી રહી છે। કેટલાક વાહનો બંધ પણ પડી ગયા છે અને સાથે વાહનોને લઈને જે ટ્રાફિક સર્જાયો છે 1 કિલોમીટર લાંબો ટ્રાફિક છે જેને પગલે લોકોને વાહન વ્યવહારમાં પણ તકલીફ પડી રહી છે। કેમેરામેન હિતેશ સુતરિયા સાથે પ્રીતા રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં વહેલી સવારથી જે વરસાદ શરૂ થયો છે તેમને લઈને અનેક વિસ્તારો છે તે પાણી થયા છે। આપ જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો તે વેજલપુર વિસ્તારના છે। વેજલપુર વિસ્તાર જે પૂરો છે તે બોટની અંદર ફેરવાયો છે। વેજલપુર વિસ્તારના અનેક લોકોને મુશ્કેલીઓ સર્જાઈ રહી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે વેજલપુરમાં પાણી જે થઈ ગયા છે, વાહનો ફસાઈ ગયા છે, લોકો પણ ઘરની બહાર આવી ગયા છે કારણ કે લોકોના ઘરમાં પણ પાણી ભરાયા છે અને તે કાઢવાનો અત્યારે પ્રયાસ કરી રહ્યા છે। તો સ્કૂલમાં જે બાળકો હોય છે તે પણ અત્યારે રજા જાહેર કરી દેવાય છે અને બાળકો પણ ઘણી જગ્યાએ ફસાયા છે। વેજલપુરના રહેવાસીઓનું કહેવું છે કે આ પાણી 6 કલાક સુધી ઓસરતા નથી। કેમેરા પર્સન મુકેશ ડોડિયા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।